old parents, please bless your children. Exactly, the generation next is not knowing what they are doing. મને ક્રાઇસ્ટનું, જીસસનું એક વાક્ય યાદ આવે છે. ફાંસીના માંચડા પર ચડ્યા ત્યારે બોલે છે, હે ઈશ્વર, આમને માફ કરજે. એમને ખબર નથી પડતી કે લોકો શું કરી રહ્યા છે. બસ આ નવા સંતાનો, નવા યુગના માટે માતા પિતાની આ જ પ્રાર્થના છે કે છોડો હવે, એ તો આવું જ કરે. આપણાથી થોડી આવું થાય. એ તો મૂકીને આપણને જતા રહે. એ તો આવું જ કરે. હવે એ તો આપણી જોડે થોડી પડ્યો રહે. બહારગામ જાય, એની પત્ની સાથે બીજે ક્યાંક રહે, આપણને શું વાંધો છે? અરે ભલે જતો, બહારગામ શું, પરદેશ જતો રહે એની પત્નીને એના બાળકો લઈને, તો શું વાંધો છે? જવા દો. આપણા દીકરા દીકરીઓ છે, નવી નવી પાંખો છે, આકાશ આખું ખુલ્લું છે, તો ઉડે તો ખરા ને. આ મા બાપ બેસીને વિચારતા હોય, હા 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 ઉડે, હા જાઓ બેટા, આકાશને ઉડી અને આર પાર જ્યાં જઈ શકાય ત્યાં જાઓ. જેટલા વિકસવું હોય એટલું વિકસો. કોઈ અમારી ચિંતા ન કરતા. અમે તો આનાથી એક એવો સમય જોયો છે, અત્યારે તો બહુ સારો સમય છે. તમે લોકો તમારી ચિંતા કરો. બસ અમારા આશીર્વાદ તમારી સાથે છે. તમે જ્યાં પણ ડગલું માંડશો, પગલું માંડશો, ત્યાં સફળતા જ સફળતા મળશે. તમને કોઈ કશું નહીં કરી શકે. તમારું ક્યારેક ખરાબ કશું નહીં થાય. એવું સાંભળ્યું છે કે મા બાપની દુઆ, આશીર્વાદ જ્યારે સાથે હોય ત્યારે વિશ્વની કોઈ સત્તા કશું જ કરી નહીં શકે.